પણ આજે તો ભુવાઓ ફરી 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 અને આયા છે. કોઈએ કીધું કે આ જગ્યાએ જબરી માતા છે, આ જગ્યાએ જબરો ભૂવો છે, તો બધી જગ્યાએ બધા કોકના કહેવાથી બધી જગ્યાએ રવિવાર ભર્યા, દોણા જોડાયા, પાઠો નખાયા, મૂળા જોડા બોધ્યા અને જાત જાતનું વિધિઓ કરી, બધું કર્યા, બધા કરીને આયા છે. હું જાણું છું, પણ જો મારા સાનિધ્યમાં આયા હોય ને તો મારી કૃપા જોતી હોય ને અને જે સુખની આશા લઈને આવ્યો એ આશા પૂરી કરવી હોય ને તો તમારે મારી ભક્તિ કરવી પડશે. એટલે ભક્તિ એટલે કે મારી આરતી ઉતારવાની જરૂર નહીં, મારા દીવા કરવાની જરૂર નહીં, મારી અગરબત્તી કરવાની જરૂર નહીં. હું માતા જે પ્રવચનમાં જે શીખવાડું, જે ભાવ આપું ને એ ભાવ તમારા જીવનમાં થોડો ઘણો અમલ કરી જોજો, એ મારી ભક્તિ જ રહેશે. જેમ કે હું સોલંકી પેઢીની માતા છું, ક્યારેય મારા ભાવિક ભક્તોના ઘેર હક નહીં કરું કે મને બેહાડો, મને મંદિર આલો, મને દીવો આલો, મને હુકડી આલો, ક્યારેય નહીં કહું. કેમ કે હું સોલંકી પેઢીની માતા છું. મારી વસ્તી મને પૂજે છે ને, મારો દીકરો મને મોને છે ને, મારી ભક્તિ કરે છે ને, એમાં મને માતાને ખૂબ હરખ ને પ્રસન્નતા છે. મારે કોઈની પ્રસન્નતા, કોઈની ભક્તિની જરૂર પડે નહીં. પણ કે તમે ફરી ફરીને આવ્યા છો, આશા લઈને આવ્યા છો, મારા સાનિધ્યમાં જો તમારી આશાઓ પૂરી કરવી હોય ને તો મારી વાતનું પાલન કરવું. હું તમને તપસ્યા કરવાનું નહીં શીખવાડું, હું તમને જબરી કષ્ટી વેઠવાનું નહીં શીખવાડું કે દીકરાઓ ચપ્પલ ના પહેરતા, દીકરાઓ આ ના કરતા, દીકરાઓ દાઢી ના કરાવતા, કોઈ બાધા નહીં આલું. હું ઉપવાસે નહીં આલું કે દીકરાઓ આટલા ઉપવાસ કરજો, આટલી તમારે માતાના નામથી ભૂખ્યા રહેજો. મારા સાનિધ્યમાં કોઈ એવી વિધિ નહીં બતાવું કે જે મારા ભાવિક ભક્તોને તકલીફ પડે, પીડા થાય એવી કોઈ વિધિ નહીં બતાવું. ના આર્થિક ના માનસિક કોઈ એવી પીડા થાય એવી વિધિ ક્યારેય નહીં બતાવું. અને મારા જે જૂના ભાવિક ભક્તો આવે છે ને એમને પૂછી લેજો, ક્યારેય મેં એવી વિધિ નહીં બતાવી કે કોઈ ભાવિક ભક્તને કદાચ 5000 રૂપિયાનો ખર્ચો થયો હોય. એ આ વાતનો મારા જૂના ભક્તોનો અનુભવ છે કે મારી તારીખ કોઈ એવી વિધિ નહીં કે આમાં કદાચ 2000 રૂપિયા ખર્ચો થતો હોય. મારું તો ખાલી એક જ મારી કદાચ વિધિ એક હશે, કોઈ વ્યવહાર કરવાનું માતા હું શીખવાડીશ તમારા ઘેર, તમારા બાપ દાદાના, તમારા પૂર્વજોના, તમારી શિકોતરના. તો ખાલી છે ને ચપટી નિવેદ જ હશે, એની કિંમત ખાલી 20 રૂપિયા થાય મારા મેલડીના રાવ. અને એ 20 રૂપિયાના નિવેદમાં 10 રૂપિયાના ચોખા અને 10 રૂપિયાનું તેલ કે ઘી અને 10 રૂપિયાનો ગોળ, કદાચ 20-30 રૂપિયાના એ નિવેદમાં કંઈકના 20-20 વર્ષના દુઃખ મારા સાનિધ્યમ ભાગીને ભૂકો થઈ ગયા છે. આવો અનુભવ છે. હારા હારા કેન્સર મટી ગયા છે, હારા હારા લખવા મટી ગયા છે, હારી હારી નોકરીઓ. શું કહું, પરચાની વાતો કરવા જઈશ તો તમારી જોડે એટલો ટાઈમ નહીં, મારી જોડે એટલો ટાઈમ નહીં. પણ મારી કૃપા જો ખરેખરમાં જ આશા લઈને આવે, મારી કૃપા જો ખરેખરમાં જોઈએ છે ને તો એક સંકલ્પ નવો જીવનમાં. પેલા રવિવાર કીધું હતું કે એક જ જગ્યાએ વિશ્વાસ રાખી અને શરણાગત થઈ જવું પડે કે માં તારા પારે આવ્યો છું, જગત ફર્યો પણ તારી માતા, તારા જેવી માતા જગતમાં નહીં જોઈ. એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો. જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો દગો કરું ને તો મને મારો ભગવાન રૂઠે. દગો દેવમાં ના આવે, દગો માતામાં ના આવે, ચારે ના આવે. કદાચ વિશ્વાસ રાખ્યો હોય ને એની એન્ડ ઘડીએ અંત ઘડીએ એનો વિશ્વાસ ના તૂટવા દો. એ મેરડી માતા છું. પણ એવો વિશ્વાસ દરેક ભાવિક ભક્તોને કરવો પડે. બધા જાત જાતના ભુવાઓ, આજે પેલો ભુવો, પંદર પેલો ભુવો, આ રવિવાર પેલો ભુવો, આ રવિવાર પેલા ગામનો ભુવો, એમ કરી રવિવારે આજ તો ભુવાઓ બદલે માતાઓ બદલે. ચોથી તમારું ભલું થાય ગોડા, ચોથી થાય. કોઈ વ્યક્તિ એવું તો કે હું 25 ભુવા ફર્યો ને મારું સારું થઈ ગયું. પણ સારું ખાલી 25 ભુવા ફરવાથી ના થાય. ખાલી એક જગ્યાએ વિશ્વાસ ઓધરો રાખી અને એના શરણમાં ખાલી 2 વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના અજવાળા તો બતાવ જ. પણ બધાને તાત્કાલિક જ સુખ લઈ લેવું છે. અઠવાડિયા, હવા મહિના, 3 મહિનામાં સુખી થઈ જવું છે કે માં ચોકથી ધાડ માર પૈસા આવી જાય.
માં ચોકથી એવો લાય અહીંથી, માં અહીંથી તારા પારે આવ્યો છું, માં પૈસાની બહુ તકલીફ છે, માં અહીંથી ઘેર જવું, માં ચોક રસ્તામાંથી થેલો બેલો મળી જાય સારું. આવી ભાવનાઓ રાખે. કેટલાય ભાવિક ભક્તો આ તમારી આત્માને પૂછજો કે અહીંથી નીકળું છું કે ખુખાર મેળડી જો મને થેલો મળી જાય કરોડ રૂપિયાનો તો તારું શું કહું. આવી ભાવના રાખે માતા જોડે. હું માતા બધાના આવા અરજીઓના આવી પ્રાર્થના હોભરતી હોય, હું માતાએ હસતી હોય કે દીકરા શું કહું તને, તું ડાયરેક્ટ બેંક જોડે આવી અને આખી બેંકને નહીં માગતો અને થોડું આટલું માગે છે. પણ માતાને શરમ આવે. આવતાય તે કદાચ કોઈ દીકરો એમ કે માં મારે તો તું જોઈએ છે તો કરોડોના ઢગલા કરી નાખું. તમારી જે કામના હોય એ પૂરી થાય. એવું નહીં કે પૈસા ના આવે. હા, તમને જો પૈસાનો કદાચ કામના હોય ને અને કોઈ પણ માતાજીની એક જ જગ્યાએ વિશ્વાસ રાખી ભક્તિ કરી જોજો, એના રવિવાર ભરી જોજો. આજે નહીં 6 મહિને તમને સુખના અજવાળા ના થાય અને ગોળા તમારા ઘેર ધનના ઢગલા ના થાય. મને મેરડીને કહેજો. પણ હું એ શીખવાડીશ કે પૈસાથી દુઃખ મટતું, પૈસાથી દુઃખનો અંત. તમે જે પૈસાની માંગણી કરો છો ને એવા પૈસા વાળા એ લાઈનમાં ઉભા રહેશે. એટલે તમારે તોથી નક્કી કરી લેવાનું કે માં પૈસાથી સુખ નહીં, તારા સાનિધ્યમાં આવીને જોયું, અમારી જરૂરિયાત હશે, અમારી આવશ્યકતા હશે ને એટલું માં આપજે. બસ માં અમારે વધુનું જોતું. આ જે સાચો ભક્ત હોય ને જે આવી પ્રાર્થના કરે ને એના મારા જેવી માતા છે ને હાથે કરી ના લગ લે દીકરા વાપર વાપર. પણ એ દીકરો ચારે રાજી ના થાય ને તેના ભર્યા ભંડાર કરી નાખું. પણ આજ તો કામ થઈ ગયું એટલે માતા કોણ શું પાછું દુઃખ પડે એટલે કે મારી દુઃખી થયો એટલે આવ્યો. આ દુઃખ પડ્યું એટલે માતા હોંભરી છે. નકન જવાની તો ચરબી ના ભર્યા રહેતા. માતા બાતા ના હોય. આ તો બધું ધતિંગ કહેવાય, આ બધું નાટક, આ તો બધી અંધશ્રદ્ધા. એને પછી એ અંધશ્રદ્ધા કહેવા વાળા થોડા ઘણા 10 વર્ષો ન્યાકર્યા ને એટલે એને તે ચોક દોણા નાખાવા જવું પડ્યું મજબૂરીમાં. તારે એને એવું ભાન આવ્યું ખારું આજથી 10 વર્ષ પહેલા જો જાગી ગયો હોત ને માં, 10 વર્ષ પહેલા તારા જેવી મને માતા મળી ગયો હોત ને માં, તો આજ મારો બેડો પાર થઈ ગયો હોત, મારો ઉદ્ધાર થઈ ગયો હોત. આજ કઈક ભાવિક ભક્તોનો આવો અંદર પ્રશ્ન થતો હશે કે માં થોડી 5 વર્ષ પહેલા મળી જાય હોત મારી થોડા 10 વર્ષ પહેલા અમને મળી જાય હોત તો મારી આ જે 10 વર્ષમાં જે અમે ગુના કર્યા, જે પાપ કર્યા ને માં, એ તારા ભરોસે અને તારા વિશ્વાસે આવા પાપ ના આવા ગુના ના થાત, આજ અમે સુખી થઈ ગયા હોત માં. પણ ભલે ગમે તેવા તમારા દુઃખનું મુખ્ય કારણ શું? તમારું કરેલું કર્મ. જેણે જેવું કર્મ કર્યું છે એ કર્મ અનુસાર સુખ અને દુઃખ દરેકના જીવનમાં આવવાના. એટલે તમારે એવું નહીં માનવું કે હું એકલો દુઃખી છું. ભગવાનનો બનાવેલો વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે કે જે જેવું કર્મ કરે છે, જે જેવું કાર્ય કરશે એ કાર્ય અનુસાર, એ કર્મ અનુસાર એને એવું ફળ પ્રાપ્ત થશે. જો તમે પુણ્ય કર્યા હશો ને તો તમને સુખ મળશે અને તમે જો પાપ કર્યા હશો ને તો તમને દુઃખ મળશે. તો તમે તો પાપ અને પુણ્ય બે ભેગા કર્યા છે તો ઘડીક સુખ અને ઘડીક દુઃખ તમારા જીવનમાં આવતું જતું રહેવાનું ને. સંસાર પરિવર્તનશીલ છે. સંસારનું ચક્ર ચાલુ રહે ને એવી રીતે સુખ દુઃખ કોઈનું કાયમ રહેતું. આજ દુઃખી છો ને તો ચિંતા ના કરતા ગોડા, સમયની રાહ જોજો, ધીરજની દોર પકડી રાખજો, મારી ચુંદડી નો છેડો જાળી રાખજો. હું માતા એવું કહું છું આજે દુઃખ છે ને તો કાલે સુખ આવશે, આવશે ને આવશે જ. તમે કશું જ નહીં કરો ને, કદાચ કશું જ નહીં કરો ને, અમથા બેહી રહેશો ને સમયની રાહ જોઈને તોય આવશે. પણ મારા જેવી માતાના પારે સહારે કદાચ એના વિશ્વાસે રાહ જોતા હોય માં કાલે સુખનો સૂરજ દેખાય, માં કાલે સુખનો સૂરજ દેખાય, એમ કરતા કરતા 2-3 વર્ષ નીકળી જાય અને એ 2-3 વર્ષ પછી નીકળી જાય તમને સુખ આવે ને તો હુંથી દુઃખમાં તો મેં તમારી આ મેમરી, તમારું આ મન એટલું બધું બુદ્ધિશાળી, એટલું બધું જ્ઞાન ભરી દીધું હોય ને કે હવે તમારું જીવન ચમનું જીવવું ને એ તમને ખબર પડી જાય. ફરક નહીં. પહેલા જે ગલતીઓ થઈ હોય ને એ ગલતીઓ ફરી થાય. એટલે ભગવાન આ દુઃખ આલે છે ને તો શિક્ષા માટે
કે માણસો ભોન કરાવવા ખાતર કે તમે મનુષ્ય છે, તમે મનુષ્યનું ધર્મ નિભાવો, તમે તમારા મનુષ્યનું કર્મ નિભાવો, આવું ભોન કરાવવા માટે મારા ભગવાને આવો નિયમ વિધાન બનાવ્યું છે કે જે જેવું કર્મ કરશે એને એવું ફળ મળશે. તો તમે અત્યાર સુધી કદાચ ખોટું કોણ એવું કહે છે કે નહીં કર્યું? તમારી અંતર આત્મામાં પૂછો કે મેં જીવનમાં કેટલા પાપ કર્યા છે. તરત તમારી આત્મામાંથી હું મેલેડી જવાબ આલીશ કે દીકરા તે આવા ગુના આવા પાપ કર્યા છે. પણ એ વ્યક્તિ જો અંદરનો અવાજ હોંભરી લે કે હા માં સાચી વાત છે, મેં આવા પાપ આવા ગુના કર્યા માં, મેં આ વાત કોઈ નહીં કીધી, હું એકલો જ જાણું છું, બીજું જાણત માં તું જાણત, ત્રીજું જાણત મારો રોમ જાણે. તમારી વાત મારા જેવી માતા જ જાણતી હોય કે તમે જીવનમાં કેટલા ખોટા કર્મ કર્યા. બહારથી ભલે તમે ગમે તેવા સજ્જન માણસ થઈ અને ચોલ્લો બોલો લગાવી અને ભગત થઈને ફરતા હોય ને, પણ અંદરથી તો હું મારા જેવી માતા જોવો કે તે જીવનમાં કેટલા ખોટા કર્મો કર્યા છે. એટલે તમને એવું લાગે કે આરું માતાજી વાત સાચી છે, અમે અમારા જીવનમાં આવા બધા બહુ ખોટા કર્મ કર્યા છે. પણ ભગવાન છે ને એટલો નિર્દય નહીં, માતા એટલી નિર્દય નહીં. ગુનો કદાચ તમે કોઈ પણ ગુનો કર્યો હોય અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય ને પોલીસ વાળા એમ કે બોલ ચોરી કરી હતી, તો કે ના તો દંડા પડે. ચોરી કરી હતી કે ના દંડા પડે. અને માણસ જો ગુનેગાર કબૂલ કરી લે કે હા સાહેબ મેં ચોરી કરી હતી, તોથી જ મારવાનું બંધ થઈ જાય. તો આજે જે તે ગુના કર્યા, જે તે મારે કહેવાની જરૂર નહીં કે તમે કેવા કેવા ગુના કર્યા, પાપ શું છે પુણ્ય શું છે મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અંદરથી હોશિયાર છો, કોના પાપ કહેવાય કોના પુણ્ય કહેવાય બધાને ખબર પડે. તમે જે બી આ ગલતીઓ કરી હોય ને એ મારા જેવી માતાના પારે અને તમારી કુળદેવીના શરણમાં મૂકી જોજો કે માં આ ગલતીઓ થઈ ને હવે આવી ગલતીઓ ક્યારેય નહીં થાય. માં માફ કરી દે, માં એક વખત તો ભગવાને માફ કરે, માં તું મારી કુળની માતા છે, એક વખત તું માફ કરી દે. તમારી માં જો હાચી નાભીથી કદાચ આવી પ્રાર્થના નીકળી ને તો તમારી માં એ બધાય પાપ ધોઈ નાખશે. ભગવાન મારો તમારી માતાને સત હાલ છે કે જા દીકરો અંતર નાભીથી પસ્તાવો કરે છે કે આજ પછી આવું ભૂલ ક્યારેય નહીં કરું, અભિમાન ક્યારેય નહીં કરું, ચોરી ક્યારેય નહીં કરું, બેમાની ક્યારેય નહીં કરું, કોઈની જોડે ખોટું ક્યારેય નહીં કરું, કોઈના ન્યાહાકા ક્યારેય નહીં લઉં, મા બાપને દુખી ક્યારેય નહીં કરું. આ બધી કદાચ સમજણ આવી હોય ને સમજણ આવ્યા પછી તમારી કુળદેવીની આગળ પ્રાર્થના કરો ને તો તમારી કુળદેવી છે ને ભગવાનના દરબારમાં જઈ અને ભગવાનમાં દરબારમાં જઈ તમારા માટે ભગવાન જોડે કગરે કે આજ મારી વસ્તી દુખી છે કે હે નાથ હે રામ થોડી ઘણી કૃપા કરો અને મને થોડી રજા આલો, એના દુઃખ દૂર કરી આલવાની. તાર ભગવાન એવું કહી દે કે હાર જા તારી વસ્તી છે પણ તારી વસ્તીને કહેજે કે હવે પછી આવા ગુના ના થાય, નકર કોઈ ભગવાન માતાજી હોમું જોશે. એટલે આવા ગુના નહીં કર્યા, તમે આવા પાપ નહીં કર્યા, બધાએ કર્યા. વેણી વેણી ઉભા કરી લાવું તો મોણસ શરમાઈ નાહી જાય, બીજે દાડ આવે નહીં. એક વ્યક્તિ બાકી ના હોય, એક વ્યક્તિ બાકી ના હોય. જેમ કે આ સંસારની માયા જેવી છે, ભલ ભલાને શું કહું ગોડા. આ એના કારણે તમે દુઃખ વેઠો છો. કોઈ માતા ધર્મ નડતું, કોઈ ભૂત ચૂડેલ નડતા, એ ભૂત ચૂડેલ ચારે નડે છે, એ તો નિમિત્ત બને છે. કોઈ દેવ, કોઈ ચૂડેલ, કોઈ ભૂત, એ બધું તો નિમિત્ત બને છે. પણ અસલમાં તમને નડતા હોય તો તમારા કર્મો. તમે એમ કહો છો ને મારી અમારા લાખો દુશ્મનો ઉભા થયા છે, મારી અમને ફલાણા દબાવે છે, મારી અમને કુટુંબ કાકા કુટુંબ અમને ધિક્કારે છે, તો તમે જે માનો એ, પણ ક્યાંક ને ક્યાંક વાતે છે ને એ તમારા કર્મો જ ઉભા થયા હોય નડતર રૂપ થવા. માણસો નિમિત્ત બનાવી, દેવને નિમિત્ત બનાવી, ગ્રહોને નિમિત્ત બનાવી. નહીં તો કોઈને છે ને કર્મ નબળા ના હોય ને તો કોઈ ગ્રહો, કોઈ માતા, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત ને કોઈ રાક્ષસ નડે ના નડે. પણ આજે તમે તમારા ગુના નહીં કબૂલવા, એનો પશ્ચાતાપ નહીં કરવો. અને માતા કે માતા નડી, પેલી માતા નડી, મેલડી નડી, ઝોપડી નડી, સધી નડી. એટલે શું નવરી છે બધી માતાઓ તમને નડવા? શું માતા રાક્ષસ છે તમને નડે? માતા રાક્ષસ કહેવાય? વાંક વગર કોઈ નડે? તો ગોડાઓ તમે આવી બધી સમજણ લીધા વગર ભુવાઓ જોડે જાવશો. ભુવો કે ઝોપડી માતાને દુઃખ છે, લાવો ઝોપડીને આપણે વારવી પડશે ભાઈ. અરે વારે ઝોપડી ના જાય, વારવાથી ઝોપડી માતા ના જાય, વારવાથી મેરડી માતા ના જાય, વારવાથી શિકોતર માતા ના જાય. પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડે છે, ભલે નડતી
પણ ભુવાજી આ કેમ નડે છે એ તો કહો. આ મેલડીમાંનું દુઃખ તમે બતાવ્યું બરોબર છે, અમે માનીએ છીએ કે હા અમે 4 ભુવા ફર્યા, 5 ભુવા ફર્યા, બધી જગ્યાએ એવું કીધું કે તમને મેલડીમાંનું દુઃખ છે. પણ ભુવાજી તમે એ તો કહો કે આ મેલડી કોની અને કેમ નડે છે. પણ તમને એવું પૂછતા આવડતું? તમે જે કરો લાવો, જે હોય વારિયાલું. કયો ભુવો એવો પેદા થયો છે કે મારા જેવી મેલડીને વારી જાય? મારી નાખું લોહી પાડીને ઠો થાય વારણ મારું. અરે મારી મેલડીની તો વાત બરોબર, તમારી ઘેર નોની અમથી બાર શીકોતર હોય એની ભુવાની ઓકાત નહીં કે એને વારીને 4 રસ્તે મૂકી આવા. પણ તમે કોઈ પૂછતા એ ભુવાજી આ શેનું છે? આ મેલડીમાં નડે બરોબર છે, તો કેમ નડે છે એ તો કહો. તો ભુવો છે ને એની માતાનો કદાચ સાચો ભગત હોય અને ભુવાને તમારા પ્રત્યે સ્વાર્થ ના હોય ને, તો એની માતા એના અસલ રસ્તો બતાવે કે કહી દે એને કે એને એના બાપ દાદાની આ ફલાણા ડોહાની કોઈ લાયેલી મશાણી મેલડી હતી અને 12 મહિને એને વ્યવહાર આવતા અને એને બેહાડીને એને પૂજા કરી હતી, પણ એનો વડવો જતો રહ્યો અને આ વસ્તી આ મેલડી માતા નાખી દીધી, એટલે આ મેલડી માતા નડે છે. પણ આવું પૂછતા આવડતું? ડાયરેક્ટ કે વારણ કરો કે મૂળો બધો સારું થાય એવી રીત પેલા વાતને નક્કી કરવી પડે. ઘા મેલડીમાંનું દુઃખ હોય સાચું ભલે માનીએ છીએ, પણ આ કઈ મેલડીમાં એ તો કહો. તો એમ કે બહારની મેલડી કોઈની ન્યાય લેવા આવી છે, તો ન્યાય શેના માટેનો ન્યાય લેવા આવી છે? શું અમારા વડવાઓએ કે અમે કોઈની ગલતી કરી છે, અમે કોઈનું લઈ લીધું છે, અમે કોઈને લાફો માર્યો છે? બતાવો માતાજી, કૃપા કરો, એવા કાલાવાલા કરો ને તારે કદાચ કોઈ મારા જેવી માતા તમને સાચો માર્ગ બતાવે. પણ આ તો આવીને અમે આવીને ઊભા થશે, મારી જે દેખાતું હોય કહી દો. એટલે મને તો આખું તારું પિક્ચર દેખાય છે, કહી દઉં કહેવાય? મારી તમને જે દેખાતું હોય કહો. હું તો કહું તું નહીં, તારું આખું પિક્ચર મને દેખાય. બોલ કહું જાહેરમાં? પણ આવી કોઈને સમજ લેવી, બધાને કંઈક આશીર્વાદ આલ દો, કૃપા કરી દો, બસ કંઈક જંતર મંતર કરી આલો, અમે કાલે જ કરોડપતિ થઈ જઈએ, કાલે જ સુખી થઈ જઈએ. એક જ રવિવાર ભર્યો માની બધું મળી જશે. જો મારા જેવી માતા જગતમાં કહેવા વાળી મળે ના મળે, પણ બધા જેટલા બી વાપરે છે દરેકને 2 હાથ જોડીને કહીશ, 2-4 રવિવાર આ વાત કરીશ કે તમે મારી આશાએ આવો છો સુખ પ્રાપ્તિ માટે, કે મારી અમને દુઃખ છે ને થોડું દુઃખ દૂર કરી આલ. તો તમારા દુઃખ દૂર કરવા માટેની મારી તમામ બધી કોશિશ હોય છે. હું મારા ભગવાનને તમારા માટે કગરું છું. મેલડી રોમવારી મેલડી, કે મારા આયેલા ભાવિક ભક્તોને કોઈ નિરાશ થઈને ના જાય. ભગવાન એટલી કૃપા કરજો આ મારા ધામમાં, મારા નાથ એટલી કૃપા કરજો જેથી આવા દુખિયારા કોઈ નિરાશ થઈને ના જાય. બસ એટલી મારા તમે જેમ મને પ્રાર્થના કરો એવી મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, મારા રામને કરું છું કે મારા પારે કોઈ નિરાશ થઈને ના જાય. તો મને છે ને તમે મારી આશાએ આવો, અને આશાએ આવીને ઓટા ફેરા કરીને આ મીરામ ફરીને પકોડીઓ નાસ્તા કરીને જતા રહો, અને 5 રવિવાર ભરો, અને 5 રવિવાર ભરી અને એમ કહો કે હું 5 રવિવાર ભરે પણ સારું મારું દુઃખ મટ્યું નહીં, એ દાડ મને મેલડીને ખોટું લાગશે. અને કદાચ તમે મારી વાતનું કોઈ પાલન નહીં કર્યું, કશું જ ગણગાર્યું નહીં, આયા ફર્યા, જોયું, માનતા રાખી, ઓટા ફેરા કર્યા અને જતા રહ્યા અને કામ ના થયું, અને પછી છેલ્લે નેહાકો નાખશો ને કે હારું હું સુરત થી આવતો તો, હું બોમ્બે થી આવતો તો, મારા દર રવિવાર આવવા જવાનું ભાડું મારા 2000 થતું હતું, મારે તો 8000 ખોટા બગડ્યા, 5 રવિવાર હું ભર્યો પણ મારું સારું ના થયું, તો એ દોષ મને મેલડીને લાગે કે નહીં? તમે મારી આશાએ આવો, હું તમારી આશા પૂરી ના કરી શકું, એનો મને અપરાધ લાગે કે નહીં? એટલે 2 હાથ જોડી કહું છું કે મારા આવા અપરાધ લેવા, મારા ખોટી તમને આશાઓ આલી અને લાલચ આલીને મારે તમને બોલાવા, આના અપરાધ લાગે સમજો છો તમે? ખબર પડે છે? તમારી જોડે કોઈક આશા લઈને આવ્યું હોય અને એની આશા તમે પૂરી ના કરો તો નેહાકો નાખીને જાય કે નહીં? એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો આવે છે ને, તો જે આ સાંભળે છે દરેકને કહીશ કે જો મારી વાત તમને ગળે ઉતરતી હોય, મારા પર વિશ્વાસ હોય, મારી વાતોમાં સત્યતા લાગતી હોય,
તો જ મારા સાનિધ્યમાં આવજો, નહીં તો ખોટા ભાડા ના બગાડતા, ખોટો તમારો સમય મારી પાસે ના બગાડતા. આટલી બે હાથ જોડીને વિનંતી છે દરેકને. કોઈ આવું જાહેરમાં કહેશે નહીં કે ભુવાઓ તો આમંત્રણ આ છે કે આવો આવો આવો. હું માતા એવું કહું છું કે મારી પર વિશ્વાસ, મારી વાતનો વિશ્વાસ આવતો હોય ને તો જ અહીં આવો, તો જ અહીં બેહો, નહીં તો ખોટા ભાડા ના બગાડશો, ખોટો ટાઈમ ના બગાડશો. કેમ? મારા ભીડ ભેગી કરીને મને નરેન્દ્ર મોદી એવોર્ડ નહીં આલવાનો. આ તો બધી મારી મહિમા છે. આ ભીડ બાજુ નજરે નહીં મારતી, ક્યારેય પ્રસન્ન નહીં થતી. જોયું કે આખા ગુજરાતમાં મોટું સાનિધ્ય લઈને બેઠી છે, ક્યારેય નહીં કહેતી. પણ મારી વાતોમાં કંઈક સત્યતા હશે, મારા સતમાં કંઈક પ્રમાણ હશે, તારે આ બધો મેરો ભેગો થાય છે. તો જો બધાના દુઃખ મટે છે ને, તો બધાના દુઃખ કઈ રીતે મટે છે એ તમે ઓળખો, એ જાણો. મારી વસ્તી કોણ છે, મારો દીકરાનું નામ શું છે, એનાથી મતલબ નહીં. અહીં સેવકો કોણ કોણ છે, મેન સેવકમાં કોણ છે, મારી ડ્રાઈવર કોણ છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર નહીં. તમે ઓળખ રાખો ને તો મારા શબ્દોનો રાખો, બીજા કોઈનો ના રાખશો. જો કદાચ હું મેરડી સાક્ષાત મળવા ના આવું મને કળિયુગમાં મહામાયા ના કહેતા. પણ અહીં તો આવશે એટલે 17 વખત તો આગા પાછા આગા પાછા. અહીં તો સારો નંબર નહીં આવતો. હા તો નહીં આવતો નંબર, ચોખ્ખું કહું છું. જાઓ જાહેરમાં કહું છું, મારા સાનિધ્યમાં પૂછવાનો નંબર આવતો. સંભળાય છે બધા? આ બાજુ, આ બાજુ, આ બાજુ. લોકો તો એવું લખે તમારી બેઠક લખવામાં આવશે, આવજો. હું જાહેરમાં એવું કહું છું કે મારા પારે નંબર લખવામાં આવતો નથી. તોય લાખો ભાવિક ભક્તો કેમ આવે છે એ આઈને એક વખત અનુભવ કરો, ખબર પડે કે વગર નંબર લખે, વગર કોઈ વાત કીધે, ખાલી મારા સાનિધ્યમાં બેહવાન પ્રવચન વાપરવાથી તમારા દુઃખમાં 75% રાહત મળે છે. એવા મારા જૂના ભાવિક ભક્તોનો અનુભવ કે મારી તારા પારે કોઈ દાળ પૂછ્યું નહીં, કોઈ દાળ સ્ટેજ ઉપર આવ્યો નહીં, પણ તારા વિડીયો જોઈને જ મારી અમને ઘેર બેઠા બધું સમાધાન મળી ગયું. માં અમને દેવ કયા હતા, કુળદેવી કઈ હતી, અમારી પેઢીમાં કઈ માતા હતી, શિકોતર હતી, 12 શિકોતર હતી, અમને કઈ જ ખબર નથી. માં પણ તારા પ્રવચન સાંભળ્યા ને, અને તારા પ્રવચન ઉપર, તારા પ્રવચન રૂપી શબ્દો પર અમને વિશ્વાસ આવ્યો, માં સત્યતા લાગી ને, એટલે માં તું સપને આવીને કહી જઈ કે દીકરા તારી કુળદેવી મહાકાળી માતા છે, એની જોડે એક મેરડી માતા છે, તારા એક પૂર્વજ ભટકે છે, તારી એક 12 શિકોતર માતા છે, તને આ તળિયાનો ગોગોમ નડે છે, તારા પેઢીમાં તારા બાપે નાગ મારેલો છે. આવું બધું સપના બતાવું છું કે નહીં? લાખો ભાવિક ભક્તોના સપને બતાવ્યું. પણ સપને આવું ને, અને જો તમારો એક ગુનો હોય ને, બતાવું દીકરા તારી મહાકાળી, તો મને પૂછવાની રાહ ના જોતા, મહાકાળી બિહાર દેજો કે દીકરા તારી ઉગતાની મેરડી આવી, એવું કહું ને તો સમજી લેજો કે અપનાઈ લેજો તરત. આવું બોલું ને કે અપનાઈ લેજે તો સમજી લેજો તમારી પેઢીને છે ને બિહાર દેજો ઘરમાં ઉગતાની મેરડી માતા. અને કહું કે દીકરા તારા બાપ દાદાની મસાણી મેરડી છે, 84 ખાતું છે, તો મને પૂછવા ના રાહ જોતા. ઓટોમેટિક ઘરની બહાર દીવો કરી, લાપસી આલી, નારિયેળ વધેરી અને મહાણીને બિહાર દેજો. મારા સહી સિક્કાની જરૂર નહીં પડે. પણ જેને જેના વાતનો વિશ્વાસ હશે ને એને સમજ્યા. આવા જમાનામાં, આવા કળિયુગમાં, હળાહળ ઘોર કળિયુગમાં મારા ભાવિક ભક્તોને ઉભા કરું ને, તો એવું કહે છે કે માડી તું સપને આવી, અને સપનામાં આવીને ગાદી પર અમે નીચે બેઠા હતા, તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે. એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ, પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ શિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા, એમાં પહેલી બાઈ કુવામાં પડીને મરી જતી, એ શિકોતરનું તારા ઘરમાં દુઃખ છે. આવું બધું સપને બતાવી દીધું. અને જેણે જેણે વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને, એને મને પૂછવાની જરૂર પડી. એ ભાવિકને એમ કહો બોલ દીકરા શું પૂછવું, એમ ના માડી બધું આવી ગયું. આ ક્યારેક કૃપા મળે જ્યારે ટકી રહેવું પડે. શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેરડી નહીં હેડો બીજી મેરડીએ, બીજા રવિવાર ત્રીજી મેરડીએ,
અલ્યા 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય. લખી રાખ. સમ અધૂર્યા માણસ નું કામ અડધું અડધું ખવાય. ભૂખ લાગી તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના હોય તો લગીન ધરાઈને ખાવ. પણ ઘડી ગઈ ખાધું, ઘડીક બાર પકોડી થોડી ખાધી, હાઈવે હોટલે જઈને થોડું ખાધું, પેટ ભરાય. 4 જગ્યાએ ખાવ થોડું થોડું, પણ એવું કહેશે સારો ભૂખ્યો જ રહ્યો, મજા ના આવી. તો એક જ જગ્યાએ પલાઠી વારીને બેઠા છો ને, તેવી રીતે જ એક જ જગ્યાએ આ પલાઠી વારી ટકી રહેવું પડે. તારે આમ કરીને ચમત્કાર થાય એવું માનજો, નકન થાય. અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે? બધા જોયું કે માતાજી આમ કરીને હાથમાંથી કંકુ કાઢ્યું? જોયું કોઈ કહો કે માતાજી આયા અને આમ કોયડો લઈને રમવા મોડ્યા? જોયું? માતાજી ઉકળતા તેલમાંથી પૂરીઓ કાઢી? જોયું? કે માતાજીના દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા? જોયું? માતાજીના દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા? જોયું ગોદાડો? મારા બધા કરવાની જરૂરત જ નહીં. હું તો કઉ છું, હું આરામ સત નહીં, આ તાકાત સત નહીં. મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે, કરીને બતાવું. આ બધા ખેલ કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરવા હોય. કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ, હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં, કંકુ કાઢું છું, તમે મારી પર વિશ્વાસ કરો. આ કોને કરવું પડે? જેને કંઈક પાખંડ કરવું છે, જેને કંઈક તમારી જોડથી કંઈક છેતરપિંડી કરવી છે, એના બધા પ્રદર્શન કરવા. આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે, છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરો. મેં તમને ચમત્કાર બતાવ્યા? મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું? મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા? મેં કોઈ ચરું કાઢવાનું બતાવ્યું કે આ જગ્યાએ ચરું કાઢજે? કોઈ દાડ બતાવ્યું? કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે, તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે, કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે, પણ હું નહીં કહેતી. હું શું આ કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો, અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો, એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા, પણ તારા જેવી માતા ચોય ના જોઈ. હું જાહેરમાં કોઈ ચમત્કાર કરું, છતાંય બધા વિશ્વાસ કેવો કરે છે? સમ કરે છે? સત છે એટલે નહીં. મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી, અને જેમ બાલ મંદિરમાં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને, એ શિક્ષક તમને ખોરામાં બેહાડીને એકડો ઘૂંટી આલે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂંટ. બીજે દાર જાઓ તો બગડો ઘૂંટી આલે, ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટી આલે. એમ કરી અને એકડ બકડ શીખવાડે. ક ખ ગ બારાક્ષરી કક્કો બારાક્ષરી શીખવાડે. એવી રીતે છે ને તમારી માતાએ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને. ભલે કોઈ 50 વર્ષનું હશે, કોઈ 30 વર્ષનું, કોઈ 25 વર્ષનું, કોઈ 40 વર્ષનું, પણ તમારે એવું માની લેવાનું, જ્યારથી મારા સાનિધ્યમાં જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું. એવું લાગે છે ને? હવે તો તમે મારા સાનિધ્યમાં 2 વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમાં શું માનવાની? માડી હું 2 વર્ષનો બહાર છું, જોજે હો. જેમ કે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા, શી ખબર ચો કાઢ્યા, ચો ગટોરમાં પડ્યા હતા. ચઈ જગ્યાએ રખડતા હતા, શું કરતા હતા, મારા જેવી માતા જોવાણ. આ શું ખોટું? એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને. યાદ કરો, યાદ નહીં આવે તો હું પહેલા આવો હતો. યાદ આવશે પણ નવાઈ લાગશે. ખરું આટલો બધો મારા જીવનમાં બદલાવ. તમારા કાકા કુટુંબ, તમારા જે સગા સંબંધીઓ હશે ને, તમારા જે મિત્રો હશે ને, તેમ કે ખારો તું ચમ આટલો બધો બદલાઈ ગયો છું લ્યા? તો કહી દેવાનું મારી ખુખાર મેલડીની કૃપા. આ બદલાવ તમારા જીવનમાં આવે છે ને તો સમજી લો કે મારી કૃપાનો વરસાદ થાય છે જ. મારી કૃપા થાય છે જ. આજે ને 2 વર્ષ પછી તે જે કદાચ તમને આજે ગોડા કહેતા હોય, ડફોર કહેતા હોય, અંધશ્રદ્ધા વાળા કહેતા હોય, જે કહેતા હોય, બધાને જો મારું સાનિધ્યનું એડ્રેસ ને સમય ના પૂછાવડાવ મને મેળવીને કહેજો.
હોમેથી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે? તમને નવે લાગશે ખારો આ તો કાલ તો વિરોધ કરતો હતો, મારી વિશે ખરાબ બોલતો હતો, અને આજે એડ્રેસ પૂછે છે, ટાઈમ પૂછે છે. તારે તમારે મોની લેવાનું મારી મેરડીએ નમાયા. પણ એને તે લાઈન મારી ના લાવું, એને તેનો ઉદ્ધાર કરવો છે. ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત કુખાર મેરડી માતાએ, તો એને ગણગાર્યું નહીં હોય પેલા, તું જા ભાઈ, હું નહીં માનતો આ બધું. પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં, મારા આને કહેવું છે પણ ચમનું કહું, પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારે દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં. પણ હજુ એનો સમય બન્યો, જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી શકે, મારા જેવી માતાની વાતો સાંભળી શકે, મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી શકે. જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવે. નહીં તે તમે આખી દુનિયાને પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે? પડે ના પડે ને? હા, તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા. આ સ્પષ્ટતા કરું છું, ખબર પડે? તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પોહાશે. તમારું દિલ કોઈએ તોડ્યું તો સમજી લો મારું મેરડીનું દિલ તોડ્યું. તમારી આત્માને ઠેસ પહોંચી, તમારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ. તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે. ખાલી વાતો અમલ કરી જોજો, પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે. નહીં કરી શકો મારા વખાણ, નહીં બોલી શકો. તમારે બોલવું હશે ને તો એમ કે માં નહીં બોલાતું, પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતાના આવો પ્રેમ જતાવો છે તમને. ખરેખરમાં માતાનો પ્રેમ શું છે, સુખ કોના કહેવાય, અનુભૂતિ કરાવી છે, પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં. કયા સુખ પાછળ દોડો છો? જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો, અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે, અને એની માટે કોઈ મહેનત નહીં. ખરી મહેનત. પૈસા માટે તો રાત દાડો ચો ઉજાગરા કરે, અને અમુક ને કે રામના નામ જપ કરજે. મારી સમય નહીં મળતો, મારી નોકરી પરથી આયા થાકી જાય, સમય નહીં મળતો. હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય, પગાર વધારે મળવાનો, તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે. ચમ આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે. તો આ કમાવામાં જો તમારી જોડે સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર, મારા જેવી માતાના પારે આવું બેકાર, અને તમારા જીવનનો ધિક્કાર છે ગોડાઓ. ખાલી ભગવાનના નામ માટે, દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે 24 કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાક જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો. તમે જીવો છો જ બેકાર. ખાલી દેખાવના જ મનુષ્ય છે પણ અંદરથી જાનવર જેવા કહેવાવ ને. જાનવરને કોઈ ફરક પડે? હું જાનવર નહીં સંબોધતી તમને, પણ એક શીખ આલું છું. અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય આલવો, સત્સંગ સાંભળવામાં કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં, આરતી કરવામાં, મારું પ્રવચન સાંભળવામાં આવો સમય આલવો. આ તો અમથા ટાઈમ મળ્યો હોય ને એટલે ગેમ કાઢશે. ગેમ એ ગેમમાં કશું જ મળવાનું ના હોય તોય તે બોલો બેટરી ઉતરી જાય તોય છોડે, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે. તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં આવીને કહું છું દીકરા તું મને જો, બીજું બધું ના જોઈશ. આવું છું ને ઇન્સ્ટાગ્રામમાં? નહીં આવતી? મને ખબર છે કે આ જમાનો એવો છે ને એટલે આ બધી વસ્તુ છે ને. આજે આવા ભાવિક ભક્તો એક તો પરાણે આસ્થામાં ભક્તિમાં જોડાયા હોય
અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને, એટલે આમાં બધું ખરાબ ખોટું બધું આવે છે. જોવો છો ને તમે, તો એ તમને તમારી દિશા, તમારો જે માર્ગ છે, તમારો જે ઉદ્દેશ છે ને એનાથી ભટકાવે છે. તો હું મેરડી માતા શું કરું છું, ઇન્સ્ટાગ્રામમાં આવી જાઉં, 2-4 રીલ્સ છે પાછી, એ દીકરા હું ખોખાર મેરડી આવી આવું છું કે નહીં આવતી? તો હું તમને ચેતવું છું કે એ આ નહીં જો, આ ના જોઈશ અહીં અહીં. હા, શું ખોટું? તમે ફેસબુક ચાલુ કરો તો હું આવી જઈશ, યુટ્યુબ ચાલુ કરો તો એ આવી જઈશ, અને મોબાઈલનું વોટ્સઅપ ચાલુ કરશો ને તોય હું કોકના સ્ટેટસમાં તો આવી જઈશ. તો એનો મતલબ એવું નહીં પેલો સ્ટેટસ મૂકશે એટલે હું જોઉં છું, હું મુકાવું છું ને તાર કોક મૂકી એક જ. હા, શું ખોટું? એટલે તમે એવો અહંકાર કરતા હું માણીના રોજ સ્ટેટસ મૂકું છું, નહીં હું મુકાવડાવું. તો આવો ડગલે ને પગલે આવી સંભાળ કોણ રાખે? કહો, તમારી માં હોય એ જ રાખે. હે દીકરો માટી રમવા જતો હોય તો 2-4 વરગાડી દે. હા, શું ખોટું? પણ પ્રેમના લાડના થપ્પડ હોય તે એવી રીતે આવી સંભાળ કોણ રાખે? લો, પણ તમને એ માર્ગમાંથી દૂર લઈ, હું માનું છું કે આ જમાનો એવો છે કે એકદમ ભક્તિના માર્ગે કોઈ સંકલ્પ પર કે આજથી તો બધું બંધ, બસ કાલથી ભગત, તો નહીં થવાય. હું માનું નહીં થવાય. હું માનું એના માટે અભ્યાસ કરવો પડશે. વારે ઘડીએ મારા જેવી માતા જે બોલું છું ને અને જે પ્રવચન આલું છું ને એનો અમલ કરી, અને ભજન કીર્તન સત્સંગ છે ને મારે એકલાનું નહીં, બધાનું હોબરો. આ જમાનો એવો છે તો હારા સાધુ સંતોય છે, જોજો કે જે પ્રવચન આલે છે, એટલા સરસ પ્રવચન આલે છે કે તમારા જન્મથી લઈ છેક મોક્ષ સુધીનો માર્ગ ખુલી જાય. પણ આજે કોઈને આ બધું ગમતું, પેલું પુષ્પા જોવા જશે. પણ બીજું હમણાં ભગવાનનું આવ્યું હોય ને તો કે આ ના ફાવે, થાય કે નહીં? તો વિચારો 10 વર્ષ ને 20 વર્ષ પછી શું તમે ભક્તિ કરી શકશો? કરી શકશો? અરે બેન થઈ જશે બધું બંધ. ભજન કરવું બે તારા ઘેર કર, રોડ ઉપર નહીં. મોડવો કરવો દે તાર ઘેર કર, સ્પીકર બીકર મિલ્યા વગર શાંતિથી દરવાજો વાકીને કર. ધૂણવું હશે ને તો કે દરવાજો વાકીને ધૂણ, બીજા ડિસ્ટર્બ થાય છે. આવો જમાનો આવશે ને તાર મારા જેવી માતા યાદ આવશે કે મારી એ ટાઈમે જો તે કીધું ને એ ટાઈમે ભક્તિનો માર્ગ અપનાવી લીધો હોત ને તો માં આજ અમારો બેડો પાર થઈ ગયો હોત. અને જે દીકરા દીકરીઓ માટે ભવિષ્ય નિર્માણ કરવા માટે તમે રાત દાડાની મહેનતનો પરિશ્રમ કરો છો ને, એ પૈસા કમાવા માટે તો મહેનત તો કરો છો, પણ મારા જેવી માતાના પારે આવો, માં મારા દીકરાના નોકરી મળી જાય, મારા દીકરાનું ભણવાનું આ કોલેજમાં એડમિશન થઈ જાય, મારી આ ફી ભરાઈ જાય, મારા દીકરાને અમેરિકા મોકલી દઉં, કેનેડા મોકલી દઉં, આ તે તમે એનું ભવિષ્ય નિર્માણ કરવામાં છે ને બધી માતાઓ જોડે આવી માગણીઓ કરો તો માતાઓ પૂરી કરે છે, બરોબર છે. પણ એ દીકરાને ચારે ભક્તિના માર્ગમાં લાવે, ઘેર બેઠા એના દીકરા વતી પ્રાર્થના કરશે પણ એના દીકરાને લઈને ના આવે. પણ જે દીકરો કદાચ એની મા જોડે વાંગરી પકડીને આવ્યો હશે ને એની મમ્મીને એમ કહેશે કે માડી મમ્મી મને ભૂખાર મેરડીમાં સપને આવ્યા હતા. આવડો છોકરો બોલ છે. તો અનુભવ પૂછજો નાના બાળને તો વિચારો, આ સંસ્કાર જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવે. હવે તમારા મા બાપે તો થોડા હારાય સંસ્કાર આલ્યા કે હજુ દોસ્ત દીકરીઓ છે ને માથે લાજ રાખીને બેઠી છે મર્યાદામાં, દીકરાઓ બેઠા છે, બરોબર. નકર આજના ફેશનની દુનિયાના કપડા તમે જોવો છો તો પેલા પેન્ટ ફાટેલું હોય 4 જગ્યાએ, અને કે હું કરોડપતિ, હું માતા કહું તારા જેવો ભિખારી ચોય નહીં જોયો જા. એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા વાળો એ આખું પેન્ટ પહેરે, ફાટેલું નહીં પહેરતો. એ આપણે ફાટી જાય ને તો એને શરમ આવે, બહાર ઉભેલા એને શરમ આવે. જો કદાચ બહાર ઉભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ, તેનું પેન્ટ સેજ ફાટી ગયું હોય ને તો તરત એને 2 રૂપિયા 10 રૂપિયા કોકની જોડે માગીને સિલાઈ કરી આવે કે આરું આવું ના પહેરાય, શરમ આવે. અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો. લો તો આ બધી રહેણી કેણી થોડી બદલવી. હું નહીં કહેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો, મારો દીકરો નહીં પહેરતો, મારો દીકરો કોઈક જીન્સ પહેરે એવું નહીં, પણ મર્યાદા. ફાટલા તૂટલા તમે પછી કેવા લાગો, હારા લાગો, જોકર જેવા લાગો. તમારી માતા શું કહે છે કે જો આવ્યો જોકર, એ કે નહીં?
ભગવાનને હસવું આવે. ભગવાન નાટક જ જોવો છે ઉપર બેઠા બેઠા. જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલ્યું અને કોણ માણસ શું શું કરે છે ને એ બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે. એને તો બધાને યોગ્યતા આલી, બુદ્ધિ આલી, મનુષ્ય અવતાર આલીને છે ને એ શાંતિથી બેહી ગયા પિક્ચર જોવો છે બધું. અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી દીધી તમારી વસ્તીને સદબુદ્ધિ આલજો, તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે તો એમનું ભલું કરજો. એવી રીતે માતા ઘેર ઘેર આલી ને તો માતાની ચિંતા છે પણ ભગવાન છે. પણ આ કાર્ય કોનું આપ્યું છે? મારા જેવી માતાઓ જે ઘેર ઘેર આલી છે. કુળદેવી, ચઢવ માતા, જે જે તમે પૂજો છે એને આલ્યું છે ને એ કાર્ય નિભાવે છે. પણ એની આગળ છે ને કઈ નહીં, ભલે ફેશનનો જમાનો ના નહીં એવું નહીં કહેતી સાડી પહેરજો કે તમે જબ્બો લેગો પહેરજો. હું માતા એવું નહીં કહેતી, પણ તમારી માતાને છે ને આ બધા વર્તનો બદલશો ને જીવનમાં, થોડા મર્યાદિત કપડાં, બધી રીતે તમારી માતાને ખૂબ વાલું લાગશે. સમજ્યા? આ બધી વાતોથી ઝીણી ઝીણી બાબત તમને લાગે જમાનો છે એમાં શું થઈ ગયું, પણ માતાને પ્રસન્ન આટલી વસ્તુ કરી જાય છે ખબર. અમુક તો બાલ એવા કપાવશે ઓમ કાચંડો જેવો લાગે. બોલો માતા મારી આગળ આવે કે મારી આવ્યો તારો ભક્ત, હું એની વાત ના સાંભળ્યું, એના બાલ જોવું પેલા. હા શું ખોટું? પણ જોજો તે દીકરો વ્યવસ્થિત થઈને આવ્યો ને તો મને પ્રસન્ન એને જો એમ જોવું આમ તરત હા બદલાયો હારો. આ જોવો કે નહીં માતા હારો બદલાયો. આ જો પેલા તો 4 બટન ખુલ્લા રાખતો હતો, હવે તો વ્યવસ્થિત થઈને આવે. હા શું ખોટું? પેલા તો અદબ બારીને મારા આગળ ઉભો રહેતો હતો, હવે તો આમ દંડવત કરીને ઉભો રહે છે. માતા આ બધા જોવો, ભાવ જુઓ, બધા લક્ષણો જુઓ. અને પછી માતા છે ને ખાલી એને રુધિર રાજી થાય ને તમને જોઈને એટલે એના આશીર્વાદ બોલવાની જરૂર ના પડે, ઓટોમેટિક આશીર્વાદ મળી જ જાય. પણ આવી કોઈને સમજણ પડે? પણ હવે શું કહેવું મારે? હવે જમાનો 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 અલે તમે ભારત દેશમાં રહો છો, ભારત ભૂમિમાં રહો છો, જોતો ખરા. અને તમે તો એટલા નસીબ વાળા છો કે તમે સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે, જેની કોઈ ઉત્પત્તિ નહીં, જેનો કોઈ અંત નહીં છે. વેદો, પુરાણો, શાસ્ત્રો જોતો ખરા જેટલા જૂના છે, જેનો કોઈ ઉત્પત્તિ નહીં, જેનો કોઈ નાશ નહીં, અવિનાશી કહે છે સનાતન ધર્મ. એવા ધર્મમાં જો કદાચ મનુષ્ય અવતાર મળી, હિન્દુ ધર્મ મળ્યું હોય અને હિન્દુ ધર્મ તે કદાચ મારા જેવી હિન્દુ મેલડી મળી હોય તો ઓળખી જોણજો. આ બધી માયા છે, માયા શું કહો. હવે ડગલે ના પગલે તમે ક્યાં ભટકો છો એ તમને નહીં ખબર. ખબર છે? હમણાં બધાને પૂછું બોલો તમારે શું જોઈએ? બોલતા બોલતા તો થશું આરું શું માગું? બોલ યાર, તારે ટાઈમ આલું છું 2 મિનિટની અંદર, બોલ તાર શું જોઈએ? માથું ગંજ શું માગું? પેલા પૈસા માગી લો, પેલા આ માગી લો. બોલો અમારે શું કહેવું? થાય કે નહીં? પણ આવું થાય કે નહીં? આવું અને માગવા ઉતાવળમાં માગીને અને આ પૈસા નતા માગવાના. સારું પૈસા તો મારા જમીનના આવવાના જ હતા. સારું અમેરિકાના વિઝા માગી લીધા હોત તો સમય જતો રહ્યો. કે થાય ને એવું? એટલે એક દાડમાં ટાઈમ આલો પટેલ બધાને 2 મિનિટ લેણો, 2 મિનિટમાં ફટાફટ માગી લો. પણ તમે એવું વિચારતા હું નીચેથી આવીને કમ્પ્લીટ તૈયાર થઈને જ આવું, પણ અહીં આવો એટલે બધું જતું રહેશે. જેનો લોભ હશે ને જેનો અંદર જેવો લોભ હશે ને એ બહાર પ્રગટ થઈ જાય ને. એટલે હું તમને લોભી લાલચી નહીં કહેતી, બધા મનુષ્યનો સ્વભાવ આવો હોય. પણ દેવી શક્તિની કૃપા હેઠળ જે દીકરાઓ આવ્યા છે ને એના જીવનમાં પરિવર્તન 100% થશે ને થશે. એક દાડો હું માતા એવું કહીશ, જે માણસો તમને જોઈ અને મોઢું અવરું ફેરવતા ને એના એ જ માણસો મારા સાનિધ્યમ ટકી રહેતો ખાલી 1 વર્ષ, એના એ જ માણસો જો તમને હાથ જોડીને રોમ રોમ ના કરાવું મેરડી માતાને. અભિમાનથી નહીં, પણ મારી કૃપા જેવી છે. તમે કદાચ અમથા કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તો એક ભાવિક ભક્ત બીજા ભાવિકને પગે લાગે, જય માતા, જય કુખાર મેરડી. આ મારા નોમનું મોન મળે ને તો આ બધી કૃપા છે. પણ આવી કૃપા શું કહું, બધા મને તો દયા બહુ આવે છે. બોલો મારા ભગવાનને કહું છું કાલ દે મને બધું લાય, બધાને આપી દઉં, મુઠ્ઠે ને મુઠ્ઠે આપી દઉં. મારી 2 મુઠ્ઠીઓ ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને
હું આહણવટી, હું મહાકાળી, હું ચામુંડા, બધી આમ હાથ ટોપા કરી કરીને આપી દઈએ બધા કે જાઓ. પણ નહીં, મારો ભગવાને નિયમ બનાવેલા છે, નિયમ પ્રમાણે હેડવું પડે. મારે નિયમથી હેડવું પડે ને. હમણાં આવું બધાને આપી દઉં, બધું જ પૈસા આપી દઉં, જેને જે ઘર જોઈએ ઘર, લાડી જોઈએ લાડી, ગાડી જોઈએ ગાડી, બધું આપી દઉં, તો ભગવાન મારો વિરોધ. તમારા ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપનો. તમને તમે નાના દીકરા હોય અને બાપ જોડે પૈસા માગવા જાઓ, બાપ હાલે? બાપ હાલશે? બાપ હાલશે ને તો શું કહે છે? શું કામ છે? કપડા લેવા. હમણાં તો લાયો છું, તું લેડ જોડે આવું છું, તને પૈસા નહીં આલું તો કવરા વાપરીશ, લેડ હું જોડે આવું છું, કપડા લઈ લે. અને એની મા જોડે માગે ને, મમ્મી હાલ ને, તેને મમ્મી છે ને એના બાપ નહીં નાખે ને હંતે પાકીટમાંથી કાઢી ના લે, તારા પપ્પા નાખ્યા હતી, તે તારા બાપને નાખ્યા તો લે આપું દેવું છું, લે. એવી રીતે મારા જેવી માતા છે ને, મમતાળુ, દયાળુ, કૃપાળુ, કરુણામય માં છે. એ છે ને ભગવાનને છોને છુપે કોમ કરી લે, પણ ભગવાનને તો બધી ખબર જ હોય, પણ તો એ જતું કરે. ભલે તારી અંદર મમતા છે ને, એ મમતાનો આદર કરું છું, પણ એટલાય તારા દીકરાઓને લાડ ના કરતી કે જેથી બહુ, જે માં એના દીકરાને ખૂબ લાડ કરતી હશે, ખૂબ લાડ કરતી હશે ને, એ દીકરો બહુ બગડી જશે, બગડી જાય ને. પણ મારા જેવી માતા તે તમને બધું આલવા તૈયાર હોય, તમે જે માગો એ આલવા તૈયાર હોય. કહે છે કે મેલડી તો હાથના હથિયાર આપી દે, કહે છે ને, આવું સાંભળ્યું છે ને. તો મારા જેવી માતા તો એ દરિયાદિલ માતા છે, એ મમતામય માતા છે, બધું જ આપી દે. પણ એ દીકરાની અંદર એ શક્તિ વાપરવાની યોગ્યતા તો હોવી જોઈએ. પૈસા આપી દો પણ તમને પૈસા વાપરવાની યોગ્યતા નહીં, તો તમે કાલ દારૂડિયા થઈ જાઓ, ડોન બની જાઓ, ગુંડા બની જાઓ, અને 2 વર્ષમાં તો જેલ ભેગા હોય કે 15 વર્ષની પડી કે. મારો ભગવાન કે જો આ તે હાલી લો જો આ શું ખોટું. પણ તમે મારા સાનિધ્યમાં આવો છો ને, તમને આ યોગ્યતા આલું છું, શીખવાડું છું કે તમને મારી કૃપાથી, તમારી મહેનતથી, ખાલી મહેનતથી નહીં, મારી કૃપાથી, તમારી કુળદેવીના આશીર્વાદથી અને તમારી રાત દાડે પરિશ્રમની મહેનતથી જે તે ધન મળે છે ને, એ ઈમાનદારી પૂર્વક નિભાવજો. તમે ગમે તે જગ્યાએ હોય, આ મારી વાતનો જો વિશ્વાસ કરી લેજો. ગોડા જો હું ખુખાર મેલડી બોલું અને એમાંથી તલવાર આગુ પાછું થાય તો જાહેરમાં આવીને કહેજો. તમારી જોડે જે બી નોકરી છે, જે બી ધંધો છે, જે બી યોગ્યતા આલી છે, બરોબર, એના અનુસાર તમારી અંદર નીતિ ઈમાનદારી 100% જાળવી રાખજો. પગાર હોય 20,000 તો 20,000માં સંતોષ રાખજો. ભગવાન જોવો છે, માતા જોવો છે. વધના 2 નંબરિયા ચીટિંગ કરીને, છેતરપિંડી કરીને, શોર્ટકટ મારીને પૈસા કમાવાનો જુગારનો રસ્તો, શેર બજાર, 1 કા ડબલ 3 પત્તી. આ જમાનો ઓનલાઈન ચાલે જ આવું. આમ પૈસા નાખો ફાસ્ટ થઈને જતા રહ્યા, તાત્કાલિક આવી જાય, તાત્કાલિક જતા રહે. જો તો ખરા જમાનો તો જો પટેલ. અને દુખી તે મારી દેવું થયું તો તને લાલચ હતી રાતોરાત કરોડપતિ બનવાનું, જા ભર. તોય હું કહું છું કે હા, તમારા એવા દેવાય ભરી આલીશ, પણ આ સુધરી જવું પડે. આ બધી વાતે ઈમાનદારી, આજ મારા દીકરા જે ઈમાનદારી છે ને, ઈમાનદારીનો આ સત છે. મારા દીકરાએ છેતરપિંડી ક્યારેય નહીં કરી. અને કદાચ નોનપણમાં કદાચ ચોરી કરી હોય, નોનપણમાં તો બાળ જ હોય ને બધાએ, નોનપણમાં અમથી ચોરી કરી હોય ને તો મેં માતાએ યાદ કરાવ્યું, દીકરા તું 15 વર્ષનો હતો ને તે ફલાણાની વસ્તુ ચોરી હતી, જા એને હાલી આવજે. તો આજે મારો દીકરો છે ને ધીરે રહીને ઘેર જઈને મિલી આવ, જા હાલ દીધું માતા. પણ 1-2 પરીક્ષા કરે માતા એવી રીતે, પછી તો બીજી અઢળક તમે કરોડો ચોરી કરી, કરોડો ચોરી કરવાના માફી માંગવા જશો ના. 2-4 તમે માતા બતાવવાની કે ને કે આ ફલાણાની વસ્તુ તે આટલા સમય પહેલા ત્યાં વસ્તુ લઈ લીધી હતી, પડાઈ લીધી હતી, જા ને હાલી આવજે. આવી પ્રેરણા કરો ને તો શરમ રાખ્યા વગર નોના બનીને હાલી આવજો, જાઓ. 1-2 જગ્યા જશો ને તમારી માં રાજી થશે ને, તમારી બધી જેટલા બી કર્મ ખોટા હશે બધા ધોઈ નાખશે. આ લખી રાખજો. પણ યોગ્યતા હોવી, શક્તિ, હું શક્તિ માતા શક્તિ આલીને મારા દીકરાના, મારો દીકરો જે બોલે થાય છે ને, જોવો છો ને. મારો દીકરો એમ કે માં કોણે મને ડોરા કાઢ્યા, તેનો ડોરા કાઢ લઉં. પણ મારા દીકરાને ચારે આ શક્તિ આલી. મારા દીકરાને એ બધો ભાવના કાઢ નાખી. કોક ડોરા કાઢે તો ભલે તું એની હોમી હસીને રોમ રોમ કહેજે,
ને આવી સદબુદ્ધિ આલી ને તારે આવી શક્તિ મારા ભગવાને આલી છે. નહીં તો હમણાં ડાયરેક્ટ જ પહેલા હથિયાર આપી દે અને ચલાવતા ના આવડે, તારો વેજોડતા ઘરના નહીં મારી દે, થાય ને એવું. એટલે ભગવાન માતાજી બધું આપવા તૈયાર, પણ એ પ્રમાણની તમારી અંદર યોગ્યતા હોવી. માણી તમે મને પોલીસ બનાવી દો, એટલે પોલીસ બનાવી તને યોગ્યતા છે પોલીસ બનવાની? મારી ડોક્ટર ના બનાવો, હા ડોક્ટર બનાવી દો, પણ ડોક્ટર નું ભણ તો ખરો. અને કદાચ કોઈ ભણી ગણી નહીં તે મહેનત કરી નહીં તો ડોક્ટર પોલીસ ના બન્યા હોય તો નિરાશ ના થતા. તમારું ભવિષ્ય નિર્માણ તમારી માએ તમે જે વિચાર્યું નતું ને એના કરતા વધારે લખી રાખ્યું છે એવું માની લેજો. 5 વર્ષ પછી યાદ આવશે કે માં એક દાડો મારે પોલીસ બનવા અત્યારે મેં રાત દાડાની માં મહેનત કરી, ઉજાગરા કરીને વાંચન કર્યું, પણ માં હું પોલીસ ના બન્યો. પણ માં 5 વર્ષ પછી તો તાર મન શું બનાવો હતો એ આજે માં ખબર પડી. જો આજ પોલીસ બન્યો હોત, આ ડોક્ટર બન્યો હોત તો આ ના હોત. મારો દીકરો આવી આશા પેલા રાખતો કે માં મારે ભણવું છે, મારે પોલીસ બનવું, વકીલ બનવું. કોમર્સ કરેલું મારા દીકરાએ કે અભણ નહીં. તમે એવું સમજતા દીકરા માણી દીકરા છે તો કોમર્સ કરેલું છે, 12 કોમર્સ, એકાઉન્ટ, સ્ટેટ બધું આવડે છે, સમજ્યા? પણ મારા દીકરાએ આવી પ્રાર્થના કરતો કે મારી આ કરું તો એ સવારમાં ઉઠી દોડવા જાય, પોલીસ બનવું, આ બનવું, તે બનવું. પણ એ નિરાશ થયો ને પછી એને કે ભગવાન ભગવાન છે ને આટલું બધું આપણે વિચારીએ કરીએ છીએ તો થતું નહીં. પણ મારે એને પોલીસ નતો બનાવો, મારે એને ગાદી પર બેહાડવાનો હતો. અત્યારે મારો દીકરો કે હા માડી હો, તારું ભલે તું કામ ના કરું પણ આગળ જતા અમારું હિત જ હોય. એટલે આજે તમારી કોઈ માંગણી પૂરી ના થાય ને તો નિરાશ થતા, આગળ જતા તમારું ભલું જ હશે. એ આ મારી વાત જો 2 વર્ષ પછી યાદ ના આવે ને મને મેલેડીને કહેજો. પણ ધીરજ ધીરજ ધીરજ, વિશ્વાસ. આ મારી વાતનો છે ને વિશ્વાસ કરી લેવો પડે. હું કહું કે ફલાણી જગ્યાએ ભૂત છે માની લેવું પડે, ભલે ના હોય. વાંધરો વિશ્વાસ કોને કહેવાય? હું કહું પેણ ભૂત છે, એની મમ્મી નાનો બાળ હોય એની મમ્મી બતાવે કે દીકરા ઊંઘી જા, બાવો આવશે, દીકરો ઊંઘી જાવ, આંખો બંધ કરી દે. બાવો તો ચોય હોય, બાવો આવ્યો ના હોય તો દીકરો ઊંઘી જાય. ચાલ એની માનો પર વિશ્વાસ છે ને, માં ખાલી ખાલી કે ઊંઘી જાય ને દીકરો. એવો છે ને કદાચ હું જે બતાવું ને, હું જે બોલું ને, તર્ક બુદ્ધિ વાપરવી. આવું ના હોય ને આવું કેમ છે ને ફલાણું દેખણું, આ બધી તર્ક બુદ્ધિ વાપરી અને મને માતાના માણસો ઓળખી શકે, મારી કૃપા મેળવી શકે. અહીં તો ઓંધરી ભક્તિ બધાને કહેતા અંધશ્રદ્ધા, તો હા ઓંધરી શ્રદ્ધા હોય ને તો જ મારા બનાય, નકલ બનાય. ઓંધરો માણસ રોડ ઉપરથી જતો હોય, રસ્તો પાર કરી અને ઓમ કરીને જતો હોય ને તો તમારા જેવા કોઈક સજ્જન માણસ જોઈ જાય ને તો કે લાઈન બાપડા દાદા આંખે અંધાપો છે, દેખાતું નહીં, ક્યાંક એક્સિડન્ટ થઈ જશે, લાવો દાદા ક્યાં જવું છે, લાવો હાથ પકડીને તમારો રસ્તો પાર કરી આપો. એવી રીતે આંધળા અને અજ્ઞાની બની ગોડા ગેલા બનીને મારી આગળ આવો ને આવી રીતે માં મને કશું જ આવડતું નહીં, મને ભક્તિ કરવાની શક્તિ નહીં, મને યોગ્યતા નહીં, માં હું નીચ છું, હું પાપી છું, અધમ છું, માં હું જેવો છું, મારી કોઈ યોગ્યતા નહીં, માં પણ હું તારો છું, બહુ તારા પારે આવ્યો છું, તારા જોવાનું. તમે આંધળા થઈ ગયા કહેવાય. પછી છે ને તમારે મારી આંગળી ચાલવા ના જરૂર પડે, હું તમારી આંગળી પકડી અને તમારા મંજિલ સુધી લઈ જાઉં. પણ જે મોટી ડોરા ફાડી ફાડીને જાગતી આંખે જોતો હોય ને મન માતાજી ચેવા છે લાવો જોઈએ, તે એના ડોરા ફાડવામાં જ રહી જાય, મારી કૃપા મળે. પણ જે આંધળો બની જાય, આંધળો એટલે વિશ્વાસ થઈ જાય એને, આંધળો વિશ્વાસ કે બસ માડીએ કીધું છે ને આ વાતમાં વિશ્વાસ છે, પાલન કરી દીધી. તું કે ભલે અત્યારે થોડી તકલીફ રહી માં, પણ તે જે કીધું છે પાલન કરવાનું મને વિશ્વાસ છે. આજે ને કાલે ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી સોનાનો હુરજ ઉગાડશે.